તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। મહેસાણાના જગુદણમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની અસરકારક કાર્યવાહીથી ₹6,92,000નો મુદ્દામાલ જપ્ત। મહેસાણા તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જગુદણ ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીની ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે। એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે જગુદણથી કોચવા જતા રોડ ઉપર ઓએનજીસીના વેલ પાસે એક સફેદ રંગની હુન્ડાઈ i20 કાર નંબર GJ01 HV 06566 ઊભી છે, જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે। બાતમીના આધારે પંચો સાથે રેડ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 17 પેટી તથા છૂટક 23 બોટલ મળી આવી હતી। પકડાયેલા દારૂમાં કુલ 515 બોટલ બિયર મળી આવી હતી, જેની કિંમત ₹1,92,314 થાય છે। સાથે જ દારૂ ભરેલી હુન્ડાઈ i20 કારની કિંમત 5 લાખ જપ્ત કરવામાં આવી છે। આમ કુલ ₹6,92,314નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરાયો છે। સમગ્ર કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી, મહેસાણા દ્વારા આપવામાં આવેલી સૂચનાઓને અનુસંધાને હાથ ધરવામાં આવી હતી। એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર NR વાઘેલા માર્ગદર્શન હેઠળ PSI MD ડાભી સહિત પોલીસના સ્ટાફે સરળ રેડ કરી હતી।